મિત્રો, આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ, એવું વ્યક્તિત્વ કે જેણે આપણા દેશના વડાપ્રધાન જે મિલેટ્સ ફૂડને જે પ્રોત્સાહન આપે છે. આજે આપણા જીવનની અંદર મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે ઘરનું ખાવાનું પસંદ નથી કરતા, પણ બહારનો હોટલનો કે રેસ્ટોરન્ટનો ખોરાક વધુ લેતા હોઈએ છીએ. મિત્રો, એક સમય હતો જે આપણી ભારતીય જે સંસ્કૃતિ, એ સમયમાં આપણે આપણા જે ખીચડી છે કે બાજરાનો રોટલો છે કે એવા ખોરાકને આપણે જીવનમાં મહત્વ વધુ આપતા હતા. હવેનો સમય છે એ ચાઇનીઝ, બર્ગર, પિઝાનો સમય છે. આજની આપણી આ જે યુવા પેઢી છે, ખરેખર આ ખોરાક જ્યારે આપણે બધે લઈએ છીએ તો આનાથી ઘણો બધો નુકસાન થતો હોય છે. તો આપણે આપણા જો દેશના વડાપ્રધાન મિલેટ્સ, આપણો બાજરાનો રોટલો છે, ખીચડી છે, એને પસંદ કરતા હોય તો આપણે સૌએ એના તરફ હવે વળવું જોઈએ. અને હું ચોક્કસ કહીશ કે આપણી સાથે આજે ચંદ્રકાંતભાઈ ચોથાણી, જે મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ છે, અને જગદીશભાઈ જેઠવા, કે એક ફૂડ એક્સપર્ટ છે, વડોદરાના છે. એમની સાથે આપણે મુલાકાત કરશું. આપણા જીવનની અંદર ખોરાકનું મહત્વ વધુ હોય છે. આપણે આપણું આરોગ્ય સારું રહે એ માટે આપણે બધે સાત્વિક ભોજન વધુ પસંદ કરતા હોઈએ છીએ. તો એમાંનું છે ખીચડી. મિત્રો, આ ખીચડીનો ખોરાક આપણે ખાશું તો આપણે તંદુરસ્ત રહેશું. તો નમસ્કાર મિત્રો, હું પરેશ જોશી, કચ્છભૂમિ ચેનલ. આજે આપણે મળશું ચંદ્રકાંતભાઈ ચોથાણીને, કે દેશ વિદેશમાં પણ આપણો જે ભારતીય જે ફૂડ છે એ એની માંગ વધી રહી છે. તો ચંદ્રકાંતભાઈને મળીએ. ચંદ્રકાંતભાઈ, આપ શું કહેશો? જે જગદીશભાઈ, ખાસ જગદીશભાઈ જેઠવા, એ મસ્કત ખીચડીના પ્રચાર પ્રસાર માટે આપની સાથે જવાના છે, તો એ વિશે શું કહેશો? નમસ્કાર. કચ્છ ભૂમિ ન્યૂઝની જે વાત કરી જ પરેશભાઈએ, જ્યારે યોગાનુયોગ મસ્કત ગુજરાતી સમાજ 50 વર્ષ ઉજવી રહ્યું છે ફેબ્રુઆરીમાં, ત્યારે પૌષ્ટિક આહાર કેમ લેવો, આરોગ્યની સાવચેત કેવી રીતે રહેવાનું, અને જે આજે જે ફાસ્ટ ફૂડની લાઈફમાં જે બાળકો આજે જે ખાઈ રહ્યા છે અત્યારે જંક ફૂડ બધું, અને પછી જે બીમારીઓને વોરે છે, એ અટકાવવા માટે આપણા જગદીશભાઈ જેઠવા, કે જેણે જે ભેખ લીધી છે કે ખીચડી શું છે, ખીચડી શા માટે, આપણા વડીલો આજે પણ બીમાર નથી પડતા. જૂના બધા, નવા તો અત્યારે આપણે 50 વર્ષ ને 30 વર્ષમાં હાર્ટ એટેક દેખાય છે બધાને, પણ એનું કારણ માત્ર ને માત્ર છે જંક ફૂડ. તો એનાથી બચવા માટે, એનાથી સાવધાન રહેવા માટે, એની અવેરનેસ વધારવા માટે આ આપણા જગદીશભાઈ જેઠવાએ જે આહ્વાન કર્યું છે, જે મોદી સાહેબને પણ જે કહેવાથી કે મિલેટ શું છે, તો આ બધું કરવા માટે, જાણવા માટે, કરાવવા માટે, સમજાવવા માટે યોગાનુયોગ જ્યારે આ ગુજરાતી સમાજના 50 વર્ષનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ ભાઈ પોતાની સ્વેચ્છાએ ત્યાં આવી જલારામ બાપાના હરિભક્તોને પણ, ત્યાંના જલારામ ભક્ત મંડળના ભક્તોને આ જલારામ બાપાની ખીચડી ખવડાવશે, અને મસ્કતમાં પણ લાભ આપશે એમને ખીચડીનો. એટલે જેથી અત્યારે પણ ખીચડી એવી છે કે તમે બને એટલે તમે આજુબાજુ 10 ઘરે તમને સુગંધ આવે, અને પ્યોરલી ન્યુટ્રિશનલ ડાયટ ઉપર છે. એવરીથિંગ ઇઝ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ બધું લખેલું છે અને પેકેટ ઉપર. એટલે આ ખીચડી માટેનું જે ખરેખર જે બધા સાથે થઈ તમે બધાએ જે આજે પ્રચાર પ્રસારમાં તમારું માધ્યમ દ્વારા પહોંચે બધાને, એ વિનંતી. ધન્યવાદ, શુભકામના, શુભેચ્છા. મિત્રો, આપણા સંત જલારામ બાપા મીરપુરમાં પણ આજે આપણે ખીચડીનો ટેસ્ટ કરવા જતા હોઈએ છીએ. પ્રસાદ કહેશું આપણે એને, કારણ કે એ પ્રસાદ આરોગવાથી આપણા જીવનની અંદર આપણે આપણું આયુષ્ય વધારી શકીએ છીએ, સ્વસ્થ રહી શકીએ છીએ. તો હવે આપણે ધીમે ધીમે આપણે જે ખીચડી બનવા જઈ રહી છે, કિચનમાં આપણે હાલશું. આપણે આજે માંડવી, ખાસ ચંદ્રકાંતભાઈના ઘરે આજે આપણે આવ્યા છીએ. અને ચંદ્રકાંતભાઈ ચોથાણી, કે માંડવીમાં સામાજિક લેવલે એમનું મોટું નામ છે, અને એમને આ સુઝાવ આવ્યો, કારણ કે જલારામના વંશજ છે આપણા વડીલ. તો મિત્રો, આ પ્રેરણા લેવા જેવી છે. આજે આપણે પ્રેરણા તો આપણે જગદીશભાઈ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. જગદીશભાઈ, આપનો પરિચય આપશો, અને ખાસ આજની જે યુવા પેઢી છે એ જંક ફૂડ તરફ વળી રહી છે, તો આપણે હવે સાત્વિક ભોજન તરફ પ્રયાસ કરવો છે, આપનો પ્રયાસ થઈ રહ્યો છે, તો શું કહેશો?
નમસ્કાર, મારું નામ જગદીશ જેઠવા છે. અત્યારે હાલ વડોદરામાં રહું છું. છેલ્લા 10 વર્ષથી હું ખીચડીનો પ્રચાર પ્રસાર ભારતના સાત્વિક ભોજનનો કરું છું. અત્યારે બહોળો પ્રચાર પણ કરું છું અને લોકોનો પણ પ્રેમ મળ્યો છે. જો આપણે અત્યારે ભારતના સાત્વિક ફૂડનો આપણે પ્રચાર નહીં કરીએ અને જો આપણે આરોગશું નહીં તો આવનારી પેઢીને આપણા ભયંકર પરિણામો ભોગવવા પડશે. અને આજે મારા માટે એક ખુશીની વાત એ છે કે જ્યારે મસ્કતનો ગુજરાતી સમાજનો 50 વર્ષનો જબરજસ્ત ભવ્યાતિ ભવ્ય જ્યારે મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે ખીચડીના એક પ્રચાર પ્રસાર માટે એક મને આમંત્રણ આપ્યું, એક બહુ મોટી એક ગર્વની વાત છે. અને આજની યુવા પેઢીએ તો આ સાત્વિક ફૂડ તરફ તો આજે આવવું જ પડશે. ખીચડીથી આજે લોકો ભાગી રહ્યા છે પણ ખરેખર એવું નથી. આજ આપણું પ્રાચીન ફૂડ છે, મિલેટ વસ્તુ છે. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એકવાર કીધું હતું કે ભારતના પ્રાચીન ફૂડનો પ્રચાર પ્રસાર જો વિદેશમાં કરવામાં આવે તો અનેક પ્રોબ્લેમો સોલ્યુશન થઈ શકે તેમ છે. અને હું આજે યુવાનોને એટલું જ કહીશ, જો ખીચડીને આપણે લાડ લડાવીએ તો ખીચડી એક ગરીબ કે બિચારી નથી, એક મોટો વૈભવ છે. અને એનો આપણે સાંજે આપણે બને ત્યાં સુધી પ્રમાણમાં વધારે ઉપયોગ કરવો છે. તો આજને મારું યુવાનોને આહવાન છે, પોતાના જંક ફૂડના ક્રેઝમાં આ ખીચડીને પણ સ્થાન આપો. તો દર્શક મિત્રો, હવે આપણે જે ખીચડી બનાવી છે એ ખીચડીનો આપણે ટેસ્ટ કરશું. લેજો જગદીશભાઈ ખીચડી, અને આપણે ચંદ્રકાંતભાઈ ચોથાણી એ ટેસ્ટ કરશે. તો ચંદ્રકાંતભાઈ, આપ ખીચડીનો ટેસ્ટ કરશો, કેવી લાગે છે ખીચડી? દર્શક મિત્રો, આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ આપણા ચંદ્રકાંતભાઈ, તો એ આપણાને કહેશે કેવી બની છે ખીચડી. અદ્ભુત, અદ્ભુત, ભવ્ય અને દિવ્ય, સુપર ખીચડી, વેરી નાઇસ ટેસ્ટ. ખાસ આ પૌષ્ટિક ખીચડી જે આપણે બનાવીએ છીએ જગદીશભાઈ, એમાં શું શું ઉમેરો કરવા? આ ખીચડીની અંદર અમે રેડી ટુ કુકમાં અમે પેકેટમાં પણ ઉપલબ્ધ કરી છે કે લોકોને, વિદ્યાર્થીઓને અને દંપતીઓને, નોકરી કરતા લોકોને સરળતાથી મળી રહે. અને એવું અદ્ભુત સંયોજન મસાલાનું કર્યું છે. 29 પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા છે. જે કોઈ પણ વ્યક્તિ હોય, વિદ્યાર્થી હોય, જે જમે આ ખીચડી બરોબર, તો પછી બીજા મીલ સુધી કોઈ ફૂડની જરૂર રહેતી નથી. અને ક્યાં ચોખા વાપરવા, ક્યાં મસાલાનું કોમ્બિનેશન કરવું, એ અનેક વર્ષો સુધીનો એક અમારો અભ્યાસ રહ્યો છે. તો જગદીશભાઈ, આપણે આ ખીચડી કેટલા પ્રકારમાં હોય છે, આપણી પાસે મળતી હોય છે, ઉપલબ્ધ હોય છે, એ આપણા દર્શક મિત્રોને એડ્રેસ પણ જણાવશો. ખીચડીમાં અમે દરેક લોકો સુધી પહોંચી શકીએ અને એનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી અમે રેડી ટુ કુક પેકેટમાં કોઈ પણ જાતના નેચરલ એસેન્સ કે કેમિકલ વગર અમે લોકો સુધી પહોંચવામાં રેડી ટુ કુકમાં ઉપલબ્ધ કરાવ્યા છે. અત્યારે અમારી પાસે 5 પ્રકારની ખીચડી અવેલેબલ છે અને 5 પ્રકારની કઢી અવેલેબલ છે. જે લોકો, વિદ્યાર્થીઓ અને દંપતી કામ કરતા હોય એના માટે સરળથી ઉપલબ્ધ થઈ શકશે. અમારું આ સ્ટાર્ટઅપ લોકોને મુશ્કેલી નહીં, પોતાના હેલ્થમાં મદદરૂપ થશે અને એક હાથવગું ભોજન પણ એક મળી રહેશે, એવી અમારી કામના સાથે અમે આ બજારમાં ખીચડી અમે લોન્ચ કરી છે. અમે મિત્રો, એક અંતિમ દોર તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે એક ચોક્કસ વાત કહીશ. જગદીશભાઈ, આપ સારા ગ્રેડવાળી નોકરી છોડી અને આ આપણો જે ફૂડ મિલેટ્સ એનો પ્રચાર પ્રસાર થાય એ માટેનો જે પ્રયાસ કર્યો છે, આપને અમે અભિનંદન આપીએ છીએ. આપ શું કરતા હતા? હવે હું આજથી 10 વર્ષ પહેલા કોર્પોરેટ સેક્ટરની નોકરી છોડતો હતો. મનમાંથી અંદર સતત વિચાર આવતા હતા કે પ્રકૃતિ માટે કંઈક નવું કરવું છે. પ્રકૃતિનો નિયમ છે કે આપીને જાવ કે મૂકીને જાવ. અમારે આપીને જવું છે. ખીચડીનું કોઈ અમે સંશોધન કર્યું નથી. પ્રાચીન વસ્તુ છે જેનો અત્યારે બજારમાં ખાસ જરૂર છે. એક બાજુથી ભારતમાં જંક ફૂડનો વાયરો વાઈ રહ્યો છે, એની સામે અમે આ નેચરલ ફૂડ કે એક સમયે આ કિંગ ગણાતું એ અમે બજારમાં મૂક્યું છે. અને બસ હવે આનો પ્રચાર પ્રસાર થાય તો ભારત દેશમાંથી અનેક પ્રોબ્લેમોનું, સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે. આપના મોબાઈલ નંબર કોઈને ખરીદી કરવી હોય? મારા મોબાઈલ નંબર છે 9099918270. મિત્રો, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ પોતાના પ્રવચનમાં કહેતા હોય છે કે આપણે છે તે મિલેટ્સનો છે તે આપણે જીવનમાં, આપણા ઘર વખરીમાં એનો ઉપયોગ કરવો જોઈએ. મિલેટ્સ ખોરાક ખાવાથી આપણે ઘણા બધા ફાયદા થતા હોય છે. તો આપણે સૌ હવે ધીમે ધીમે આપણે મિલેટ્સ તરફ વળીએ. હવે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે ચંદ્રકાંતભાઈ ગુજરાતી, જે કચ્છી ગુજરાતી મસ્કતમાં જે સમાજ છે એમને આમંત્રણ આપશે, જે આપણો 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, બીજા મહિનામાં જે કાર્યક્રમ છે. તો નમસ્કાર,
મસ્કત ગુજરાતી સમાજ 50માં મસ્કત ગુજરાતી સમાજ ગુજરાતી વિંગ ઓફ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાન 50 વર્ષના સુંદર ભવ્યાતીત દિવ્ય આયોજન કર્યું છે. તેમાં એક દિવસ ડ્રામા હશે, બીજે દિવસે રક્તદાન કેમ્પ છે, 13 તારીખે સ્નેહ મિલન જેવું હશે, 14 તારીખે અંકિત ત્રિવેદીને એની ટીમ આવશે અને આ ડ્રામા જે છે એ બોમ્બેથી આવવાનું છે અને મનોરંજન પૂરું પાડશે. અને આ એક બહુ મોટા પાયે ઉજવણી થશે અને જેમાં ભારતના ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી પધારવાના છે. સાથે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માંડવીના MLA શ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ મિત્ર જન્મભૂમિના ટ્રસ્ટી હાર્દિકભાઈ મામેણિયા અને સંજયભાઈ એન્કરવાલા, આ બધા ખાસ ત્યાં પધારવાના છે. એની સાથે સાથે માંડવીની રોટીવાલા આવવાના છે અને ગાંધીનગરથી આપણા શૈલેષ ઠાકર અને તુષાર પટેલ પણ આવવાના છે. આ બધા જ ભવ્યાતિ કાર્યક્રમ છે. બધાને આ પધારવા ભાવભીનું આમંત્રણ છે. નમસ્કાર, ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ ઇન્ટરવ્યૂ આપને કેવો લાગ્યો, આપના મંતવ્યો અમને ચોક્કસ જણાવશો. અને ખાસ હવે આપણે આપણા બહેનોને, આપણા જે કુકિંગ એક્સપર્ટ હોય એમને પણ આપણે ચોક્કસ કહીશું કે આ જે આપણો મિલેટ્સ ખીચડી એને આપણે જીવનમાં મહત્ત્વ આપીએ. એ જ અભ્યર્થના સાથે પરેશ જોશી, કચ્છ ભૂમિ ચેનલ, માંડવી, કચ્છ.